નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરીશું ડિપ્લોમા સેમેસ્ટર 4માં અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રોની હોલ ટિકિટ છે એના વિશે રિલેટેડ વાત કરશે કે હોલ ટિકિટ આવી ગઈ છે તો બધા મિત્રોને કમ્પલસરી ફરજિયાત હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવાની રહેશે। એના સિવાયની જો આપણે વાત કરીએ કની હોલ ટિકિટ આવી છે એ બધું ડિસ્કશન કરશું અને મિત્રો હોલ ટિકિટ ક્યાંથી ડાઉનલોડ કરી શકશો અને કેની કેવી રીતના સેમની હોય છે એ આપણે જોશું। તો વિડીયો લાસ્ટ લગી જોવાનો છે મિત્રો, કોઈ પણ વિડીયોને મિસ કરશે નહીં। અહીંયા તમારે પોતાના એનોમેટ નંબર છે મિત્રો નાખી દેવાના છે, પછી જે ઓટીપી આવે એ તમારે અહીંયા નાખવાનો છે, પછી સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમને આપણું જીટીયુ પોર્ટલ છે, સ્ટુડન્ટ પોર્ટલ એ ઓપન થઈ જશે। એમાં તમે જઈ અને પોતાની હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી શકશો મિત્રો। ઓકે, તો સ્ટુડન્ટ પોર્ટલમાં જશો એટલે એક્ઝામ ફોર્મનો તમને ઓપ્શન જોવા મળશે મિત્રો, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પછી તમારા જો અત્યારે ડિપ્લોમા સેમેસ્ટર 4 હશે તો એની હોલ ટિકિટ હેઠે લખેલા છે થિયરી હોલ ટિકિટ, એના પર ક્લિક કરશો એટલે તમને તમારી હોલ ટિકિટ જોવા મળશે અને તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો। અને પ્લસ બીજા કયા સેમેસ્ટરની હોલ ટિકિટ આવી ગઈ છે તો કે થર્ડ સેમેસ્ટર ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય એની હોલ ટિકિટ આવી ગઈ છે। ડિપ્લોમા જે મિત્રો સેમેસ્ટર 4માં અભ્યાસ કરે છે અને બેકલોગ કેટી છે થર્ડમાં, એ બંને સેમેસ્ટર વાળાને પોતાની હોલ ટિકિટ છે મિત્રો ડાઉનલોડ કરી લેવાની રહેશે। તો ડિપ્લોમા સેમેસ્ટર 4ના મિત્રો છે બરાબર। પછી જો આપણે વાત કરીએ તો સેમેસ્ટર 4માં હશે, પછી સેમેસ્ટર 3માં હશે, આ બંને મિત્રો છે ડિપ્લોમા એ મિત્રો શું કરશે પોતાની હોલ ટિકિટ છે મિત્રો ડાઉનલોડ કરી લે। આવી રીતના વાત કરીએ તો જીટીયુના બીજા વિદ્યાર્થી મિત્રો છે એ પણ સેમ પ્રોસેસ કરી અને હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી છે। આપણે વિસ્તારથી આના ઉપર વિડીયો પર બનાવેલ છે, તો કોઈ મિત્રોને ન આવડે તો ટેન્શન નહીં લેવાનું, કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે, અમે એને પોતાને હોલ ટિકિટ ડાઉનલોડ કરી અને પણ મોકલી આપશે વોટ્સએપ નંબરમાં। ઓકે, તો ન્યૂ અપડેટ છે, જીટીયુ એક્ઝામની હોલ ટિકિટ છે મિત્રો ફરજિયાત કમ્પલસરી તમારે પ્રિન્ટ આઉટ ઝેરોક્સ કરી અને જ્યારે જીટીયુ એક્ઝામ દેવા જાવ ત્યારે તમારે લઈ જવાની હોય છે। તો બધા મિત્રોને ખાસ નિવેદન કે પોતાની જીટીયુ એક્ઝામ છે એ નજીક હોય અને એક વસ્તુ ધ્યાન રાખવાની, તમારી જીટીયુ એક્ઝામની 5 દિવસની વાર હોય, કેટલા દિવસની વાર હોય મિત્રો હોલ ટિકિટ તમારા સ્ટુડન્ટ પોર્ટલમાં ચેક કરતો રહેવાનું। એટલે જીટીયુ પોર્ટલ છે તમારું સ્ટુડન્ટ પોર્ટલ, એમાં તમને જોવા મળશે અને લખેલ હશે એક્ઝામ ફોર્મ, તમે જ્યાં ક્લિક કરો છો ભરવા જાઓ છો ડાઉનલોડ કરો છો એવી રીતના હોલ ટિકિટનો ઓપ્શન પણ નીચે તમને જોવા મળશે। અહીંયા પર તમે ચેક કરી શકો છો હોલ ટિકિટ આવી કે નહીં, કેમ કે જીટીયુમાં કોઈ પણ બીજો વિદ્યાર્થી હોય તો સેમ પ્રોસેસ આવી રીતના રહેશે। ઓકે, એવું નહીં ટેન્શન લેવાનું કે જીટીયુની 15 દિવસની વાર છે તો આપણે અગાઉ હોલ ટિકિટ ડાઉનલોડ કરીએ, એવું કંઈ ના હોય। 5 કે 2-3 દિવસની વાર હોય ત્યારે તમારે જોઈ લેવાનું, ત્યારે મોસ્ટ ઓફ આવી જ જાય। 2 કે 3 દિવસની વાર હોય ત્યારે બરાબર, અને ડાઉનલોડ કરી અને તમે જીટીયુ એક્ઝામ દેવા જાવ ત્યારે લઈ જવાની હોય છે। તો જીટીયુને એક ન્યૂ અપડેટ હતી મિત્રો, આ અત્યારે ડિપ્લોમાના સેમેસ્ટર 4 અને 3 ની વાત કરી, પછી જીટીયુમાંના ઓલ વિદ્યાર્થી મિત્રોને સેમ અને કોમન લાગુ પડે અને આ કદાચ હોલ ટિકિટ વગર તમે એક્ઝામ પણ દઈ શકો નહીં મિત્રો। એટલે એ વસ્તુ ખાસ ધ્યાન જો, આ નાનકડી ભૂલ છે પણ થાય નહીં, નકર તમને આવડતું હશે, સારી એવી તૈયારી કરી ગયા હશો તો પણ બેસવા દેશે નહીં। ઓકે, કાંઈ પણ અટકો છો, કાંઈ પણ ના સમજાય તો મને કોમેન્ટ કરો અથવા યુટ્યુબ બોક્સમાં જણાવો, અને પૂરેપૂરો સપોર્ટ ને ગાઈડ કરીશ। આવી જીટીયુ ન્યૂ અપડેટ મેળવવા માટે મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જીટીયુ વોટ્સએપમાં જોડાવા માટે નીચે લિંક આપી દઉં છું, બધા મિત્રો જોઈન થઈ જાય, મિત્રો ન્યૂ અપડેટ ઓલ વસ્તુ છે ઇન્ફોર્મેશન એ તમને મળી રહેશે। ઓકે મિત્રો, થેન્ક યુ, નેક્સ્ટ મુલાકાત દેશે એવી તમારી જીટીયુ એક્ઝામની નવી અપડેટ સાથે। અને જે મિત્રોની તૈયારી કરવાની હોય જીટીયુ એમબી પ્રશ્ન એ પોતાના સેમેસ્ટર વાઇઝ પોતાના પ્લેલિસ્ટ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ એટલે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પર બધું મિત્રો મોકલેલ છે, તમે ફ્રી ઓફમાં તૈયારી કરી શકશો। કાંઈ પણ અટકો છો તો અમને મેસેજ કરો અથવા કોલ કરો। ઓકે, નેક્સ્ટ મુલાકાત લેશે, બાય બાય।